છેલ્લા લેક્ચર્સની અંદર આપણે કાર્બોદિત પદાર્થોની અંદર મોનોસેકેરાઇડ વિશેની ચર્ચાઓ કરી. હવે આપણે કેટલીક એવી શર્કરાઓના નામ સમજવાના છે કે જે આગળના ચેપ્ટર્સની અંદર તમારે ઉપયોગમાં લેવાના છે અને જે તે સમયે તમને એના પ્રકારો એના વિશે જ્ઞાન હોવું જોઈએ. તો જે આપણે નામ લખ્યા છે એને આપણે ફરી એક વખત થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે મોનોસેકેરાઇડના બે રીતે પ્રકારો સમજ્યા છીએ. એક છે સંખ્યાને આધારે ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ અને હેપ્ટોસ. આ પૈકી ટ્રાયોસ, પેન્ટોસ અને હેક્ઝોસ એની ઉપર આપણે વધારે ચર્ચા કરીશું કારણ કે એ મોટાભાગના બધા સજીવોમાં જોવા મળે છે. ક્રિયાશીલ સમૂહને આધારે આપણે જોયું આલ્ડોઝ અને કીટોસ, એટલે કે કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ જો છેડા ઉપર હોય તો એ બને છે આલ્ડોઝ શર્કરા અને જો એ વચ્ચે હોય તો એ બને છે કીટોસ શર્કરા. તો હવે આપણે કેટલાક ઉદાહરણ સહિત આ બધી શર્કરાઓના પ્રકારો સમજીએ. તો એમાં સૌથી પહેલા આપણે જેની ચર્ચા કરવાની છે એ છે આલ્ડો ટ્રાયોસ. આલ્ડો ટ્રાયોસ ખાસ યાદ રાખજો કે આલ્ડો ટ્રાયોસ એ પોતે કોઈ એક શર્કરાનું નામ નથી. આલ્ડો ટ્રાયોસ એક પ્રકાર છે. એવી બધી જ શર્કરાઓ કે જેમાં બે બાબતો આપણે સમાવેશ કરીએ છીએ. એવી બધી જ શર્કરાઓ કે જેમાં 3 કાર્બન આવેલા હોય અને કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ છેડા ઉપર હોય એ બધી જ શર્કરાઓ આલ્ડો ટ્રાયોસ તરીકે ઓળખાશે. આપણે જે એક્ઝામ્પલ સમજીએ છીએ એ એક્ઝામ્પલ તરીકે નામ લખીએ છીએ આપણે ઉદાહરણ છે ગ્લિસરાલ્ડીહાઇડ. આ શર્કરાનું નામ છે. તો ગ્લિસરાલ્ડીહાઇડ કેવી રચના ધરાવે છે એને પણ આપણે અહીંયા સમજીએ તો આપણને ખ્યાલ છે કે ગ્લિસરાલ્ડીહાઇડ આલ્ડો ટ્રાયોસ. ટ્રાયોસ નો અર્થ થાય છે 3 કાર્બન. એટલે અહીંયા હું પહેલા બતાવું છું આ 1 2 અને આ 3 કાર્બન. 3 કાર્બનની સંખ્યા થઈ ગઈ એટલે નક્કી થાય છે કે એ ટ્રાયોસ શર્કરા છે. બીજો જે શબ્દ છે આલ્ડો. આલ્ડો આપણે ત્યારે જ કહીએ છીએ કે જ્યારે કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ છેડા ઉપર હોય. એટલે અહીંયા આપણે લખીએ નંબર 1 કાર્બન ડબલ બોન્ડ O. આ રીતે થાય છે C ડબલ બોન્ડ O. હવે આપણે એની આગળની બાબતો જોઈએ. તો બાકીના જે 2 કાર્બન છે એમાં જે સાઈડની જે જગ્યાઓ છે અહીંયા આપણે બતાવીએ છીએ OH OH અને એની સામે છે H અને H. આ રીતે થશે. હવે બાકીની જે જગ્યાઓ છે ત્યાં સંયોજકતા હાઇડ્રોજન વડે ભરાયેલી છે. એટલે એ પણ આપણે હરવાર બતાવી દઈએ કે અહીંયા આવેલો હોય છે હાઇડ્રોજન અને અહીંયા પણ જોવા મળે છે હાઇડ્રોજન. તો આ રીતે એ બંધારણીય સૂત્ર એનું બને છે. આપણે એનું આણ્વિક એટલે કે અણુ સૂત્ર પણ હરવાર ચેક કરીએ તો અહીંયા આપણે લખ્યા છે 3 ઘટકો. એ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એ ત્રણેય બધાના જે પ્રમાણ છે એનું જે સંખ્યા છે એ આપણે ગણીને લખીએ તો આપણને અણુ સૂત્ર મળી જશે. સૌથી પહેલા આપણે કાર્બન 3 લખ્યા છે લખીએ C3. અહીંયા છે C3. ત્યારબાદ આપણે હાઇડ્રોજન ગણીએ તો અહીંથી શરૂ કરીએ 1 2 3 4 5 અને 6. એટલે કે 6 હાઇડ્રોજન છે C3H6. અને હવે આપણે ગણીએ છીએ ઓક્સિજન તો અહીંયા 1 2 અને 3 એટલે કે 3 ઓક્સિજન C3H6O3. આ છે એનું અણુસૂત્ર. ગઈકાલે આપણે જોયું હતું કે ટ્રાયોસ શર્કરાઓ એ આવું અણુસૂત્ર ધરાવતી હોય છે. તો આ વાત થઈ આલ્ડો ટ્રાયોસ વિશે. હવે આપણે એની અંદર આગળ વધીએ છીએ તો બીજું જે છે એ છે કીટો ટ્રાયોસ શર્કરા. કીટો ટ્રાયોસ પહેલી આપણે ચર્ચા કરી આલ્ડો ટ્રાયોસ. હવે આપણે ચર્ચા કરીએ છીએ કીટો ટ્રાયોસ. તો કીટો ટ્રાયોસ એટલે આપણને ખ્યાલ છે કે એમાં કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ વચ્ચે આવેલો હોય છે. તો એક્ઝામ્પલ તરીકે જેમ આપણે અહીંયા આલ્ડો ટ્રાયોસમાં એક્ઝામ્પલ ગ્લિસરાલ્ડીહાઇડ લીધેલું છે અહીંયા લખીએ આપણે એ છે ડાઈ હાઇડ્રોક્સી એસિટોન. ડાઈ હાઇડ્રોક્સી એસિટોન. તો આ જે રચના છે
ડાયહાઇડ્રોક્સી એસિટોન એનું બંધારણ પણ હવે આપણે આ જ રીતે બનાવીએ. તો સૌપ્રથમ જેમ અહીંયા આપણે કર્યું તો એ જ રીતે કાર્બન કાર્બન અને કાર્બન ત્રણ લખીએ છીએ આપણે. એનો અર્થ એવો થાય કે આ ટ્રાયોસ શર્કરા છે. આગળનો શબ્દ છે કીટોઝ. તો કીટોઝ એટલે વચ્ચે, અને અહીંયા વચ્ચેનો કાર્બન માત્ર એક જ છે, ડબલ બોન્ડ ઓક્સિજન. આ રીતે થશે. તો આ જે રચના થઈ ગઈ, હવે આપણે જોઈએ કે બાકીનું શું હોય છે. તો એમાં આ બંને કાર્બન ઉપર અહીંયા OH અને OH, આ બાજુ છે H, અહીંયા પણ છે H. ત્યારબાદ જે કંઈ ઘટે છે એના વિશે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો 1 2 3 અને 4 હાઇડ્રોજન આવી ગયા છે. એક એક સંયોજકતા ઉપરના અને નીચેના કાર્બનની ઘટે છે. આ એક અને અહીંયા એક. તો હવે આ જે સમીકરણ બન્યું છે એમાં આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એની સંખ્યાઓ ગણીને લખીએ આપણે આ સૂત્રની અંદર. તો કાર્બન તો આપણે 3 લખ્યા છે, C3. અહીંયા ગણી આપણે 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન છે. આ 6 છે અને 1 2 અને 3 આ 3 ઓક્સિજન છે, C3H6O3. આ બધું આપણે જ્યારે કરીએ છીએ તમને જે ખ્યાલ હોવો જોઈએ આ ચેપ્ટરમાં કેટલાક તત્વોની સંયોજકતા વિશે. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે, નાઇટ્રોજનની સંયોજકતા 3 છે અને કાર્બનની સંયોજકતા 4 છે. આ 4 તત્વોની સંયોજકતા જો તમને ખ્યાલ હશે તો આ સૂત્રો વધુ સારી રીતે તમે કરી શકશો. અહીંયા તમે જુઓ છો કે આ બધા જ તત્વોની બધી જ સંયોજકતા પૂર્ણ થઈ છે અને અહીંયા આપણને સૂત્ર મળે છે C3H6O3. હવે આપણે જે વાત કરવાની છે આ છે કે અહીંયા તમે જુઓ તો આ પદાર્થ છે ગ્લિસરાલ્ડિહાઇડ, આ પદાર્થ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન. પણ તમે જુઓ છો કે આ બંનેના અણુ સૂત્રો સમાન છે, C3H6O3 C3H6O3. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે જ્યારે એવા બે પદાર્થો કે જેના અણુ સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા હોય એને આપણે સમઘટકો તરીકે ઓળખીએ છીએ. સમઘટકો એટલે કે આઇસોમર. ફરી વખત વ્યાખ્યા સમજી લેજો કે એવા બે રાસાયણિક પદાર્થો કે જે બંનેના અણુ સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા હોય એ બે પદાર્થોને એકબીજાના સમઘટકો કહે છે. ઓકે, સમઘટકોના પ્રકારો છે. પછી સમઘટકોના પ્રકારો છે, દાખલા તરીકે પ્રકાશકીય સમઘટકો, રચનાત્મક સમઘટકો, એ બધા જોવા મળે છે. પરંતુ અહીંયા આપણે બહુ નોર્મલી જોઈએ છીએ તો આ બંને પદાર્થો એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન એ બંને એકબીજાના સમઘટક કહેવાય છે. એકબીજાના સમઘટક છે કારણ કે એમનો બેનું અણુ સૂત્ર સમાન છે પરંતુ બંધારણ જુદું છે. તમે જુઓ છો કે અહીંયા જે બને છે આલ્ડીહાઇડ સમૂહ છે. તમે જુઓ CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ અને અહીંયા છે C ડબલ બોન્ડ O એટલે આ કીટોન સમૂહ બને છે. તો આવા પ્રકારે એ આપણને ટ્રાયોસ શર્કરાઓ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આપણે બતાવીએ છીએ નંબર 3 એ છે આલ્ડો પેન્ટોઝ. આલ્ડો પેન્ટોઝ શર્કરા, આલ્ડો પેન્ટોઝ. તો જેમ આના બંધારણ આપણે બનાવ્યા છે એમાં અહીંયા બધા બનાવી શકાય પણ આપણે આપણી બુકની અંદર પણ એટલા બધા બંધારણો આપ્યા નથી એટલે આપણે બહુ ડીપમાં જતા નથી. માત્ર તમને ખ્યાલ આવે એટલે આ બંનેના બંધારણના સૂત્રો અહીંયા બતાવ્યા છે. હવે આપણે અહીંયા માત્ર હું કેટલાક એક્ઝામ્પલ્સ લખી આપું છું કે જે આપણે યાદ રાખવાના છે, આગળ પણ એનો ઉપયોગ થવાનો છે. તો આલ્ડો પેન્ટોઝ ની અંદર અહીંયા આપણે બે લખીએ છીએ. એક છે રિબોઝ C5H10O5 અને ડીઓક્સી રિબોઝ જે છે C5H10O4. C5H10O4 યાદ રાખજો, અણુસૂત્રમાં ફરક છે કારણ કે એનું નામ છે ડીઓક્સી. ડી એટલે દૂર થવું. શું દૂર થાય છે? ઓક્સિજન. શેમાંથી દૂર થાય છે? રિબોઝમાંથી. તો રિબોઝ એટલે શું? તો કે C5H10O5. એમાંથી જ્યારે એક ઓક્સિજન ઓછો થાય ત્યારે જે પદાર્થ બને છે ડીઓક્સી રિબોઝ.
એટલે એનું સૂત્ર છે C5H10O4. તો બીજી બાજુ અહીંયા આપણે લખીએ ચોથું નામ એ છે કીટો પેન્ટોઝ. તો કીટો પેન્ટોઝ શર્કરા તરીકે આપણી પાસે જોવા મળે છે શર્કરા જેનું નામ છે રિબ્યુલોઝ C5H10O5. C5H10O5. હવે અહીંયા ખાસ યાદ રાખજો આ બંને એકબીજાના સમઘટક છે. અહીંયા આ ત્રણે ત્રણ એકબીજાના સમઘટક નથી. આ કોઈનો સમઘટક નથી ડીઓક્સિરિબોઝ, કારણ કે એનું અણુસૂત્ર બાકી નથી જુદું છે. પણ આ જે રિબોઝ અને રિબ્યુલોઝ એ એકબીજાના સમઘટક છે. કારણ તો કે બેનું અણુસૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્રો જુદા છે. ત્યારબાદ આપણે વાત કરીએ નંબર 5 એ છે આલ્ડોહેક્ઝોઝ. આલ્ડોહેક્ઝોઝ તરીકે આપણી પાસે જે એક્ઝામ્પલ છે એ છે ખૂબ જ જાણીતું એવું ગ્લુકોઝ C6H12O6, ત્યારબાદ ગેલેક્ટોઝ C6H12O6. આ બંને એ આલ્ડોહેક્ઝોઝના ઉદાહરણ છે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર આપણે લખીએ છીએ એ છે કીટોહેક્ઝોઝ. તો એના એક્ઝામ્પલ તરીકે આપણે નામ લખીએ છીએ ફ્રુક્ટોઝ. C6H12O6. તો અહીંયા તમે જોશો કે આ ત્રણે ત્રણ પદાર્થો એકબીજાના સમઘટક છે. ગ્લુકોઝ એ ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ નું સમઘટક, ગેલેક્ટોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું સમઘટક, અને આ ફ્રુક્ટોઝ એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નું સમઘટક છે. તો આવી રીતે આ બધા પદાર્થો આપણે જોવા મળે છે. આમાંથી મોટા ભાગના પદાર્થો એવા છે જેના નામ તમારે આગળના ચેપ્ટર્સમાં ખાસ ભણવાના આવશે, એટલે અહીંયા એક્ઝામ્પલ્સ આપણે લીધા છે. ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન એ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની અંદર ભાગ ભજવતી શર્કરાઓ છે. રિબોઝ જે આપણે જાણીએ છીએ એ ડીએનએ ની અંદર ભાગ ભજવે છે, જેના વિશે આપણે આગળ જોશું. આરએનએ માં. ડીઓક્સિરિબોઝ ડીએનએ માં ભાગ ભજવે છે. રિબ્યુલોઝ એ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ ભજવતી ખૂબ જ અગત્યની શર્કરા છે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ એ ત્રણે ત્રણ પણ શ્વસન, આપણા કોષોની અંદર જે ઉર્જા મેળવવાની પ્રક્રિયા થાય છે એમાં ભાગ ભજવતી આ બધી શર્કરાઓ છે. તો આ જે રચનાઓ છે એ આપણને જોવા મળે છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ શું છે? તો કે આ બધી જ શર્કરાઓમાંથી મોટા ભાગની શર્કરાઓ રેખીય અને ચક્રીય સ્વરૂપ ધરાવે છે. ખાસ કરીને પેન્ટોઝ અને પછીની શર્કરાઓ. ટ્રાયો શર્કરાઓ જે છે બધી આ જે બંધારણ તમને બતાવ્યું છે ને એને લિનિયર સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. લાંબુ સ્વરૂપ છે, રેખીય રચનાઓ છે. પરંતુ પેન્ટોઝ એટલે કે 5 કાર્બન વાળી શર્કરા, 6 કાર્બન વાળી અને 7 કાર્બન વાળી શર્કરા એ રેખીય, આ રીતે રેખીય છે, પરંતુ એ આગળ જતા ચક્રીય સ્વરૂપ બનાવે છે. ચક્રીય સ્વરૂપ બે પ્રકારના હોય છે. એ હોય છે ફ્યુરાનોઝ અને એ હોય છે પાયરાનોઝ. ફ્યુરાનોઝ અને પાયરાનોઝ. આપણે બહુ ડીપમાં જતા નથી, માત્ર હું નામ સમજાવું છું તમને. ફ્યુરાનોઝ એટલે શું? તો ફ્યુરાનોઝ એટલે એવું ચક્રીય સ્વરૂપ કે જેની અંદર 5 ખૂણા જોવા મળે છે. 5 ખૂણા છે. આપણે બેના એક એક એક્ઝામ્પલ દોરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ 5 ખૂણા જે હોય છે એની અંદર આપણે સમજીએ કે એમાંથી એક ખૂણો ઓક્સિજન વડે બને છે અને વત્તા 4 ખૂણા કાર્બન વડે બને છે. એટલે કે કુલ ચક્રની અંદર 5 પંચકોણીય રિંગ હોય છે. 5 ખૂણા છે, એમાંથી એક ખૂણો ઓક્સિજન દ્વારા બનેલો છે અને 4 ખૂણા કાર્બન વડે બનેલા છે. તો જે પાયરાનોઝ હોય છે એ 6 ખૂણા ધરાવે છે. 6 ખૂણા વાળી રિંગ હોય છે. આ જે 6 ખૂણાઓ છે એમાંથી પણ એક ખૂણો
ઓક્સિજન વડે બનેલો છે અને વત્તા 5 ખૂણા એ કાર્બન વડે બનેલા હોય છે. તો આવી જે રિંગ હોય છે, ચક્ર હોય છે, એ ફ્યુરાનોસ અને પાયરાનોસ તરીકે ઓળખાય છે. હવે આપણે એ બંનેમાંથી એક એક્ઝામ્પલ અહીંયા દોરીને સમજીએ. તો પહેલા આપણે બતાવીએ છીએ એક આ ફ્યુરાનોસ પ્રકારનું જે બંધારણ છે. તો એના માટે આપણે જોઈએ, અહીંયા ખાસ કરીને જોજો તમે, માત્ર તમારે આ ચક્ર યાદ રાખવાનું છે કે આ રીતની રચના હોય છે. આ 6 ખૂણા છે, એમાંથી એક ખૂણો ઓક્સિજન વડે ઓક્યુપાય થયેલો છે, બાકીના 1 2 3 4 અને 5 ખૂણાઓ જે છે એ 5 ખૂણાઓ એ કાર્બન વડે બનેલા છે. હવે અહીંયા જોઈએ આપણે કે આ જે ભાગ છે, આ ભાગ, તો અહીંયા OH જોવા મળે છે, અહીંયા પણ OH જોવા મળે છે, અહીંયા આ જે ખૂણો છે ત્યાં OH જોવા મળે છે, અહીંયા પણ આ રીતે HO એટલે કે OH જોવા મળે છે, અને આ જે ભાગ છે અહીંયા ત્યાં CH2OH જોવા મળે છે. બાકીનું જે નથી બતાવ્યું ત્યાં હાઇડ્રોજન છે. તો અહીંયા 1 2 3 4 અને અહીંયા આ બધા હાઇડ્રોજન છે. તમે જો એનું સૂત્ર ટેલી કરવા માંગતા હો તો તમે કરી શકો છો. પહેલા આપણે કાર્બન ગણીએ. તો અહીંયા કાર્બનનો જે નંબર છે આપણે લખીએ. કાર્બન નંબર 1 2 આ 3 4 અને આ 5 અને આ છે છઠ્ઠો કાર્બન, એટલે કે 6 કાર્બન થઈ ગયા છે. C6 આ રીતે થઈ જશે, C6 છે. આ સૂત્ર જે છે આપણે બતાવ્યું છે એ ગ્લુકોઝનું સૂત્ર છે, ગ્લુકોઝ. તો હવે આપણે હાઇડ્રોજન ગણીએ. અહીંથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12, એટલે 12 હાઇડ્રોજન અહીંયાથી ગયા છે. ઓક્સિજન ગણીએ આપણે તો 1 2 3 4 5 અને 6 ઓક્સિજન, એટલે C6H12O6. તો આ જે ચક્ર બને છે એ ચક્ર એ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ છે. તો અહીંયા ખાસ જોજો, બધાની અંદરથી પેન્ટોઝ અને હેક્સોઝ શર્કરાઓ આવા બનાવે છે, પણ બધાની અંદર એવું નથી કે બધી શર્કરાઓ બને. આ જે બંધારણ તમને અહીંયા બતાવે છે એ પાયરાનોસ પ્રકારનું બંધારણ છે. હવે આપણે એક ફ્યુરાનોસ પ્રકારનું બંધારણ સમજીએ. તો એની અંદર આપણને આમ જોવા મળે છે, આ ઓક્સિજન છે અને એનો પંચકોણ આ રીતે બનેલો છે. આ 5 ખૂણાઓ છે, એમાંથી એક ખૂણો ઓક્સિજન, બાકીના 1 2 3 અને 4 ખૂણા એ કાર્બન વડે રચાયેલા છે. તો અહીંયા આ છે H, અહીંયા છે OH, ત્યારબાદ અહીંયા આ H, અહીંયા OH, ત્યારબાદ અહીંયા પણ H, આ OH, અને અહીંયા આ H છે, અને આ જે જગ્યા છે ત્યાં CH2OH. આ રીતે છે. આ જે સૂત્ર અહીંયા તમને બતાવવામાં આવ્યું છે એ રિબોઝ શર્કરાનું સૂત્ર છે. આ છે રિબોઝ. તો આપણે ખ્યાલ છે કે રિબોઝ શર્કરા એટલે એ હોય છે આ રીતે C5H10O5. તો અહીંયા આ પહેલો કાર્બન, આ બીજો, આ ચોથો, અને અહીંયા છે આ પાંચમો કાર્બન, એટલે 5 કાર્બન C5. ત્યારબાદ આપણે હાઇડ્રોજન ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલે 10 હાઇડ્રોજન C5H10. અને ઓક્સિજન ગણીએ તો 1 2 3 4 અને 5. તો આવી રીતે આવા બંધારણો અસ્તિત્વ ધરાવે છે. તો આ જે બંધારણ તમને અહીંયા જોવા મળે છે એ ફ્યુરાનોસ પ્રકારનું બંધારણ છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડાયસેકેરાઇડ્સ વિશે. ડાયસેકેરાઇડ્સ, તો ડાયસેકેરાઇડની જે રચના હોય છે એ કેવી રીતે બને એને આપણે હવે સમજીએ. આપણે વાત કરી રહ્યા છીએ ડાયસેકેરાઇડ્સ. તો મોનોસેકેરાઇડ જે હોય છે એ મોનોસેકેરાઇડ માંથી આગળ જતા ડાયસેકેરાઇડ કેવી રીતે બને એ આપણે સમજીએ. તો યાદ રાખો
કે ડાયસેકેરાઇડ એ બે હેક્ઝોસ મોનોસેકેરાઇડ નિર્જલીકરણ દ્વારા જોડાય છે. બે હેક્ઝોસ મોનોસેકેરાઇડ નિર્જલીકરણથી જોડાય ત્યારે બનતું હોય છે ડાયસેકેરાઇડ. તો અહીંયા આપણે બતાવીએ કે કેવી રીતે આ ઘટના બને છે અને કેવી રીતે નિર્જલીકરણ થતું હોય છે. તો આપણે હેક્ઝોસ શર્કરા છે કે આપણે લખીએ C6H12O6 પ્લસ C6H12O6 આ બે હેક્ઝોસ શર્કરાઓ બતાવી શકે. C6H12O6 C6H12O6. હવે આપણે અહીંયા બતાવીએ કે આ ક્રિયા દરમિયાન અહીંયાથી ખાસ યાદ રાખીએ કે આ ક્રિયા દરમિયાન પાણીનો એક અણુ નીકળી જાય છે. પાણી અને પાણી નીકળી જાય છે એટલે જ આ ક્રિયા એને નિર્જલીકરણ કહેવામાં આવે છે. નિર્જલીકરણ આ ક્રિયા નિર્જલીકરણ છે. તો શું થશે એ આપણે હવે સમજીએ કે બનતો જે પદાર્થ છે એમાં શું હશે. તો કાર્બન 6 છે, અહીંયા 6 કાર્બન છે એટલે હવે બે જોડાઈ જશે ત્યારે કાર્બનની સંખ્યા થઈ જાય છે C12. કાર્બન 12 થઈ ગયા છે, 6 અને 6 12. ત્યારબાદ આપણે હાઇડ્રોજનની સંખ્યા લખીએ તો ટોટલ અહીંયા 12 છે, અહીંયા 12 છે એટલે 12 દુ 24 થશે. પણ બે હાઇડ્રોજન તો નીકળી ગયા છે પાણી તરીકે એટલે ખરેખર હાઇડ્રોજન હવે અહીંયા વધે છે 22. ઓક્સિજનની સંખ્યા આપણે ગણીએ તો 6 અને 6 12 પણ અહીંયા એક જોતો રહ્યો છે ઓક્સિજન એટલે અહીંયા વધે છે 11. એટલે કે ડાયસેકેરાઇડનું જે સૂત્ર છે એ છે C12H22O11. આપણે હવે એને થોડુંક સિમ્પલ કરીએ. તો આ જે છે એને હું આમ લખું છું C12, અહીંયા હું લખું છું કૌંસ H2O આ રીતે 11 તો 22 એટલે કૌંસની બહાર હું 2 લખી શકું. તો સોરી અહીંયા હું લખીશ 11. H2 છે એટલે 11 દુ 22 થઈ ગયા. આ 11 તો છે જ. હજુ એને સિમ્પલ કરું છું C12 ઇન્ટુ બ્રેકેટ H2O અને અહીંયા લખું છું 12 ઓછા 1. 11 છે એટલે એની માટે મેં લખ્યા 12 ઓછા 1 અને હવે હું 12 માટે n લખી નાખું છું તો આમ થશે. એને આપણે આ રીતે બતાવીએ કે Cn ઇન્ટુ બ્રેકેટ H2O n minus 1. તો આ છે આપણે આગળ ઉપર કાર્બોદિતોનું સામાન્ય સમીકરણ CnH2O m લીધું. મોનોસેકેરાઇડ જ્યારે આપણે વાત કરી ત્યારે એમાં n બરાબર n હતું એટલે બે સમાન. પણ અહીંયા તમે જોવો છો m બરાબર n minus 1 આવશે. એક્ચ્યુઅલી આપણે આની કમ્પેરિઝન CnH2O m સાથે કરીએ જે કાર્બોદિતોનું મેઇન સામાન્ય સમીકરણ છે. તો એની સાથે જો સરખામણી તમે કરો તો અહીંયા ખ્યાલ આવશે કે Cn તો છે જ પણ m ની જગ્યાએ અહીંયા આવે છે n minus 1. પાણીનો એક અણુ જે બંધારણીય રીતે જે છે જુદો પડ્યો કારણ કે જે પાણી નીકળી ગયું છે સિમ્પલ છે. તો આ જે સૂત્ર છે એ સૂત્ર એક કાર્બોદિતનું સામાન્ય સમીકરણ ગણાય છે. હવે આપણે આવા કેટલાક એક્ઝામ્પલ્સ જે સમજવાના છે એ જોઈ લઈએ. તો જે આપણે વારંવાર ઉપયોગમાં આવશે એવા કેટલાકની વાત કરીએ તો જ્યારે એક ગ્લુકોઝ વત્તા બીજો ગ્લુકોઝ જોડાય છે, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, તો તમે જોશો છો બંને હેક્ઝોસ શર્કરાઓ છે. ગ્લુકોઝ બે એકબીજા સાથે જોડાય તો બની જાય છે માલ્ટોઝ. એટલે કે માલ્ટોઝ એક પ્રકારનો ડાયસેકેરાઇડ છે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ લખીએ કે જ્યારે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ જોડાય છે તો અહીંયા લખેલું છે ગેલેક્ટોઝ પણ એક હેક્ઝોસ છે. આપણા હેક્ઝોસ તો જ્યારે આ બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે અહીંયાથી રચાય છે લેક્ટોઝ રચાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે જ્યારે
ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય છે, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ, ત્યારે એમાંથી જે સર્જાય છે એ છે સુક્રોઝ. તો માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ એ ત્રણે ત્રણ ડાયસેકેરાઇડ છે અને ત્રણે ત્રણનું અણુસૂત્ર આ આવશે C12H22O11. એટલે કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ પણ એકબીજાના સમઘટકો છે, ત્રણે ત્રણ. કારણ કે ત્રણે ત્રણનું સૂત્ર તો આ જ થવાનું છે. અલગ અલગ પ્રકારની રચના ધરાવતા પદાર્થો જોડાઈને અલગ અલગ આવા ડાયસેકેરાઇડ્સ બનતા હોય છે. ત્યારબાદ અહીંયા આપણે ચર્ચા કરીએ ડાયસેકેરાઇડના કેટલાક સામાન્ય ગુણધર્મો. તો એના ગુણધર્મોમાં સૌથી પહેલી વાત આપણે જોઈએ કે આ પદાર્થો એમનો સ્વાદ ગળ્યો છે, સ્વાદે ગળ્યા હોય છે, સ્વાદ ગળ્યો છે. બીજું તો કે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે, પાણીમાં ઓગળી જાય છે. ત્રીજો ગુણધર્મ આપણે લખીએ કે એમનું જળ વિભાજન શક્ય છે. કમ્પેરિઝન તમારે કરવાની છે મોનોસેકેરાઇડના ગુણધર્મો વિશે. તો આ બે ગુણધર્મો એવા છે જે મોનોસેકેરાઇડના જે હતા એ છે. મોનોસેકેરાઇડના સ્વાદે ગળ્યા હોય છે અને એ પણ પાણીમાં દ્રાવ્ય છે, તો અહીંયા પણ એ છે. પણ બાકીના બે ગુણધર્મો એના કરતા વિરુદ્ધ આવશે મોનોસેકેરાઇડ કરતા, યાદ રાખજો. અહીંયા આપણે લખીએ છીએ જળ વિભાજન શક્ય છે. કેમ? એનો જવાબ અહીંયા છે. જે પદાર્થો નિર્જલીકરણથી બનેલા છે, એટલે કે જ્યારે આ બે પદાર્થો જોડાયા ત્યારે પાણી દૂર થયું. હવે જો આ પદાર્થની અંદર, એટલે કે આ પદાર્થમાં જો તમે પાણી ઉમેરો, આની અંદર પાણી ઉમેરો તો આ બે છૂટું પડી જાય. એને જ આપણે નામ આપીએ છીએ જળ વિભાજન. પાચન તંત્રની જ્યારે આપણે વાત કરીશું ત્યારે જળ વિભાજન ઉપર આખી વાત સમજવાની આવશે. યાદ રાખો, આ ચેપ્ટરની અંદર જે તમે સમજો છો એ બધું જ તમારે કામમાં લેવાનું છે પાચન તંત્રમાં. પાચન તંત્ર ભણ્યા પછી તમે આ સરળતાથી સમજી શકો, આ ભણ્યા પછી પાચન તંત્રમાં તમે વધુ સરળતા પડશે. તો અહીંયા આપણે જોઈએ કે જળ વિભાજન શક્ય છે કારણ કે ડાયસેકેરાઇડ બન્યા જ છે નિર્જલીકરણથી. એટલે જે પદાર્થો નિર્જલીકરણથી બને એનું જળ વિભાજન શક્ય છે. તો આ છે એ જળ વિભાજન શક્ય છે. અને જે ચોથો ગુણધર્મ આપણે જોઈએ છીએ ડાયસેકેરાઇડનો એ છે કોષ રસ પટલ માંથી ન પસાર થઈ શકે, આ ગુણધર્મ પણ મોનોસેકેરાઇડ કરતા ઊંધો આવે છે. મોનોસેકેરાઇડ સૂક્ષ્મ અણુ છે, સૌથી નાના છે, એટલે એ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકે છે. પરંતુ આ પદાર્થો મોટા હોવાને કારણે કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતા નથી. જો એમને કોષ રસ પટલમાંથી પસાર થવું હોય તો ફરજિયાતપણે પહેલા જળ વિભાજન કરીને ટુકડા થવા પડે, ટુકડાનો પસાર થઈ જાય, પછી બીજા કોષમાં જઈને પાછા એ જોડાય, ડાયસેકેરાઇડ બની શકે છે. તો આવી રીતે એ ડાયસેકેરાઇડ પણ આવા કાર્બોદિત પદાર્થો તરીકે ઓળખાતા હોય છે. એક્ચ્યુઅલી ડાયસેકેરાઇડ જે છે એ બીજા એક ગ્રુપની અંદર છે. પહેલો પ્રકાર આપણે જોયો મોનોસેકેરાઇડ. બીજો પ્રકાર એક્ચ્યુઅલી ગણવામાં આવે છે ઓલિગોસેકેરાઇડ્સ. કે જેમાં 2, 3, 4, 5, 6 કે 7 આવા મોનોસેકેરાઇડ જોડાતા હોય છે. એમાં સૌથી વધુ અગત્યના એ ડાયસેકેરાઇડ છે. તો આમ એક્ચ્યુઅલી જે પ્રકાર છે આ છે પોલી, ઓલિગો, ડાય અને મોનો. અથવા ઊંધેથી લઈએ તો મોનો, ડાય, ઓલિગો, પોલી. એટલે કે મોનોસેકેરાઇડ જોડાય તો ડાયસેકેરાઇડ બને, એમાંથી બીજા 2, 3 જોડાય એટલે ઓલિગોસેકેરાઇડ, અને ઘણા બધા જોડાય ત્યારે બને છે પોલીસેકેરાઇડ્સ. તો બાકીના જે સેકેરાઇડ છે એના વિશેની ચર્ચા આપણે બહુ ડીપમાં કરવાની નથી. નેક્સ્ટ ટાઈમ આપણે પોલીસેકેરાઇડ ઉપર ચર્ચા કરીશું. ફરી વખત કહું છું, આ ચેપ્ટરની અંદર તમારે ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે એના આધારે ભણવાને બદલે બોર્ડ વર્ક ઉપર લેક્ચરની અંદર જે સમજાવવામાં આવે છે એના પર વધુ ધ્યાન આપશો. કારણ કે ટેક્સ્ટબુકની અંદર એનું જે વર્ણન છે એ જોઈએ એટલું યોગ્ય ક્રમમાં બરાબર નથી. એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે વધારાનું સમજીને એ બધી બાબતોની ચર્ચા આગળ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમથી આપણે પોલીસેકેરાઇડ વિશે ચર્ચા
કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કાંઈ લખાણ કરેલું છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો.